આય હાય, આ રીંગણાનો મસાલો જુઓ તમે, આ આખી નાની ડુંગળી, આ બટેટી જુઓ મસાલેદાર, અને આ લસણનો ગાંગડો, અને હવે જો આ ડિશનું સરતાજ લાલ મરચું છે પણ સ્ટફડ. ભાઈ રાજકોટમાં ઉનાળાને આવું છે પણ શિયાળો આવવા દેતો નથી. એનું કારણ છે શિયાળામાં સ્વાદની સાચી મજા છે હજી સુધી માણી નથી. એમાં વરાળિયું, પછી કાજુ સિંગનું શાક, બાજરાના રોટલા, આય હાય મોઢામાં પાણી આવી ગયું ને. આવો તમને બતાવું કે આ પાણીની નહેર ક્યાંથી વહી રહી છે. તો રાજકોટની મવડી ચોકડીથી સીધા પહોંચો બાપા સીતારામ ચોક અને ત્યાંથી પકડી લ્યો આ રાધે હોટલવાળો રસ્તો. અહીંયા તમને દેખાશે બજરંગ ડેરી ફાર્મ જેની બરોબર બાજુમાં પટેલ શાક. છેલ્લા 4 વર્ષથી અહીંના 2 શાક રાજકોટમાં ખૂબ જ ફેમસ છે. એક છે અહીંનું વરાળિયું જેનું ટેક્સચર તમે જુઓ, અને એક છે અહીંયા સિંગ કાજુનું શાક. આ સ્વાદિષ્ટ વરાળિયું જેટલું ખાવામાં તમને ટેસ્ટી અને યમી લાગે છે ને એટલી જ એની પ્રોસેસ લેન્ધી છે. બધી પ્રકારના વેજીટેબલ્સ જે સ્ટફ કરીને પછી એને વરાળની અંદર બાફવામાં આવે ને પછી એના જે વઘાર કરવામાં આવે ને વઘાર 1.5 કલાકનો થઈ જાય છે. ટોટલ પ્રોસેસ એની 3 થી 3.5 કલાકની થાય છે અને પછી આ 40 કિલો માલ 2 કલાકમાં જ પતી જાય છે. આપણે વરાળીઓ અને કાજુ સિંગમાં એ કોઈ ગરમ મસાલા નથી નાખતા. ખાસ વસ્તુ એ છે કે આપણે 365 દિવસ બનાવીએ છીએ. મોટો ઓર્ડર હોય તો 12-1 વાગ્યા સુધીમાં લખાવી દેવાનો અથવા આગલે દી 1 દી લખાવી દેવાનો. અને હા, અહીંના બે ખાલી શાક જ નહીં, અહીંયા સિંગમાંથી બનેલું એમનું સ્પેશિયલ સલાડ જે છે ને એ પણ લોકોની દાઢે વળગેલું છે, જે અહીંયા શાકની સાથે કોમ્પ્લિમેન્ટરી આપવામાં આવે છે. અને અહીંના ભરેલા મરચાં લોકો અલગથી લેવા આવે છે. તો એડ્રેસ, ટાઈમ અને ભાવ સ્ક્રીન ઉપર લખાઈ જશે, સ્ક્રીનશોટ લઈ લેજો અને એન્જોય કરો.